જય સોનલમાં જય મોગલમાં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો મમ્મી કેમ પેપર વાંચે છે ફળિયામાં મમ્મી જય માતાજી આ એમ કોણ વાંચે એટલે ફળિયામાં વાંચવાનું મેન હેડિંગ હોય એ બધું વચાઈ જાય કેરીઓની પથારી જ ફરી જાય ને મમ્મી નવા નવા સમાચાર આપે છે એટલે આવી ગયું યુગભાઈ અત્યારે પલાળેલી દ્રાક્ષ ખાય છે દ્રાક્ષ તો કાયમની જેમ આજનો દિવસ પણ છે ગરમી ભર્યો કારણ કે અત્યારમાં 9:30 થયા છે અને તડકાએ પોતાનું સ્વરૂપ દેખાડી દીધું છે આ જો મમ્મી આવી ગયા છાશ લઈને આવો ઇન્દુબેન આવો તડકો હું એ જ કહું છું અત્યારથી એટલી બધી ગરમી છે હજી 9:30 થયા છે હા એ ગુજરી ગયા હા એ મેં જોયું હા હા હાલે રાખે એવું ખૂટિયાએ એકનો ભોગ લઈ લીધો છે હું કહેતો હતો કે એકનો ભોગ ન લઈ તો સારું પણ એકનો લઈ લીધો છે કાળુભાઈ બિચારા જો કે પોતે થોડાક માનસિક રીતે અસ્વસ્થ હતા પણ ખૂટિયાની ઢીકને લીધે અને 2-3 દિવસ જેટલા હોસ્પિટલમાં રહ્યા અને પછી અત્યારે એક્સપર્ટ થઈ ગયા છે તો ભગવાનની આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ ગુડ મોર્નિંગ ફ્રેશ થતા હો પછી મળીએ અને અમારે યુગભાઈ જો અહીંયા ડોલ ભરીને બાએ આપી દીધી છે હવે અહીંયા રહીમે રાખશે ભાઈ ને પાણીમાં રમવું ને પાછા પગ નો બગડવા જોઈએ બપોરાનો ટાઈમ થઈ ગયો છે પેલા રહોડામાં આટો મારી બપોરામાં શું બન્યું છે મમ્મી શું છે આજનું મેનુ બટેટાનું શાક હીરાલે કર્યું છું અટકળે કહું છું તો હા અને શ્રીખંડ ને રોટલી ને શાક ને બરચારી બધું ન્યા દઈ દઉં ન્યા દઈ દેવાનું હોય ને અહીંયા ગરમીનું થોડું ખવાય આજ કીધું એમ ગુવાર બટેટાનું શાક છે રોટલી છે પછી બટેટા પૌવા કોબી મરચાંનો સંભારો અને શ્રીખંડ મમ્મી એટલું બધું નહીં હાલે મારે કાઢી નાખવામાંથી તો હાલો બપોરા કરવા તો બપોરા કરી લીધા છે અને આ યુગભાઈ જો દડો હેઠો નાખે છે ને પછી કાને કહે છે અંબાવો આવવા દો કા હા સવારનો ઉઠે ને અમારી હારવાર ઉઠે અને આખો દી આમનું અપડાઉન ભાઈનું ચાલુ જ રહે ઘડી કંઈ બેસવાનું નહીં સતત આમનું રમે જ રાખવાનું અને આજ તો ભાઈ 43 ડિગ્રી તાપમાન છે અત્યારે મેં જોયું ને બહુ ગરમી છે આજ તો અને ભાઈ અત્યારે મથે છે ફોનમાં પપ્પાનો ફોન લીધો ને એટલે ભાઈ હમણાં મથતા હતા મને જોઈને બંધ થઈ ગયા હું જોતો હતો મૂવી ગોતો છે એમ ને ગરમી બહુ છે આજ તો અરે 43 ડિગ્રી હતું મેં હમણાં જોયું ને જાવું તો જાવું ક્યાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે ઓહો હો હો અટાણે ગરમા ગરમ 43 ડિગ્રીનો ચા પીવે છે આમ જોવો મમ્મી મમ્મી અટાણે અહીંયા ફળિયામાં રોટલી મૂકી હોય ને તો રોટલી ફૂલાઈને દડા જેવી થાય એટલું તાપમાન છે જોઈ લીંબુ એકેય પાણી નથી પીવું પાણી પીધું ખાલી ચા પીજો પાછો ઠરી જાય ગરમા ગરમ પીવો હોય ને તો હું કામ બનાવ્યો આવું છે બધું હા સરસ ત્યાં જવું છે એમ ને યુગને તેડતા જાવ છો
નગર ઘરે હું રમાડી. ના ના એ નહીં દે, હમણાં અમે લઈ આવશું. ભાઈ પૈસા લઈ લો, પૈસા. યુગભાઈ અત્યારે તૈયાર થાય છે ટોપી પહેરીને. એ યુગભાઈ તમારે બાય બાય જવું છે? ના યુગભાઈ બાય બાય જવું છે? આમ જોતો કેટલી ઉતાવળ છે. ટાટા. મારી યારે આવવું છે કે નહીં? મારી યારે નથી આવવું. જો આવ્યો. કેવો છે ડાયો? જય માતાજી. જય માતાજી. ગાડી લઈને જ જવાનું, હાલીને જવાનું છે. તો મમ્મી જઈ આવો અને પછી વહી આવજો જલ્દી. હા જય માતાજી. હા જય માતાજી. ટાટા. ટાટા. ભાઈ ગયા છે બહાર અને ઘરમાં હાવ બધું સૂનું લાગે છે. કેમ ભાઈ? હાવ સોનું હાવ શાંતિ લાગે. શાંતિ ને સૂનું લાગે યુગ ગયો એટલે. હા. અને આ શું હાથમાં છે? સ્પ્રે. હાથમાં સ્પ્રે રાખવો પડે એમ છે, કારણ કે ગરમી એટલી બધી છે ને, એટલે 2-4-5 મિનિટ આમાં સ્પ્રે મારીએ એટલે આમ સારું લાગે. ઠંડો પવન આવે. પછી બાળક ભગવાનનું રૂપ કહેવાય. બાળક વગર સૂનું ઘરમાં લાગે. ઘડીક વયું જાય ને તોય ન ગમે, કારણ કે આપણું એવાયું હોય ને પાછું ઘડીક બહાર વયું જાય એટલે આપણને થોડુંક પેલું થાય. પોપૈયા કેટલા બધા આવ્યા છે પણ હજી પાયકા નથી, કાચા છે. એટલે હવે અઠવાડિયામાં પાકી જશે એવું લાગે છે જોતા. આપણે ગરમી કરીએ છીએ ને, બધાથી વધારે તાપમાન કઈ તારીખનું રહેવાનું છે તમને ખબર છે? ભાઈ તને ખબર છે બધાથી વધારે તાપમાન કઈ તારીખનું? બધાથી વધારે તાપમાન રહેવાનું છે 4 જૂનનું. 4 જૂન ને? હા, કેમ? 4 જૂને બહુ તાપમાન રહે, જોઈ લેજે. કેવી રીતે? અમુકનું વધી જાહે 4 જૂને અને અમુકનું ઘટી જાહે. એટલે 4 જૂનની આપણે વાટ જોવાની છે. 4 જૂને બધાથી વધારે તાપમાન રહેવાનું છે. તમને ખબર છે? ખબર ન હોય તો કોમેન્ટ કરજો. ખબર હોય તોય કોમેન્ટ કરજો. ફાઇનલી યુગભાઈ આવી ગયા છે ઘરે. શું થયું મમ્મી, કેમ ઊભા રહી ગયા? આ મધનું પોડું છે. ક્યાં પડ્યું? આ જો ઉપરથી આસો પાલું નથી. લે હાલ મધનું પોડું અહીંયા પછી પડ્યું. વાંચ્યું છું, બેઠું છે. અહીંયા ઉપરથી પડ્યું હોય એવું લાગે છે. આસો પાલું. અમારું ધ્યાન નથી મધનું પોડું પડ્યું. હમણાં પવન તો નથી, જોઈ પડ્યા. હાઈથે પડ્યું છે. ભાઈ તમારી વગર મને ગમતું નહોતું, તને ખબર છે? ગાંડો મને હાઈતા જ કરે, સમજો તો. આમ ક્યાં તો ગયો તો? આમ ગયો તો. ક્યાં ગયો તો? નહીં. દીકુડી મને તારી વગર ગમતું નહોતું. તને ખબર છે મને તારી વગર ગમતું નહોતું. ભાઈ ઉપડા છે અત્યારે દાદા પાસે. એ ટબુડી ટાટા. તો આજના વ્લોગમાં અહીં સુધી છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.